ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશનના ફોર્મ ભરાય છે અને આ રાઇટ ટુ એજ્યુકેશનના જે માધ્યમથી જે ગરીબ વિદ્યાર્થીઓ છે કે તેને સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાં અમુક રિઝર્વ સીટ રાખવામાં આવેલી હોય છે, ત્યારે એની છેલ્લી તારીખ 26 છે। ત્યારે ફોર્મમાં જે ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા છે એમાં એક ખાસ કરીને જે રજિસ્ટર્ડ ભાડા કરાર છે કે આ રજિસ્ટર્ડ ભાડા કરાર કરવા માટે 7 થી 8 હજાર જેટલો વધારે ખર્ચો થાય છે અને એમાં પણ ખાસ છેલ્લા ઘણા સમયથી વાલીઓની ફરિયાદ છે કે એના સ્લોટ બુક થઈ ગયેલા છે અને જેને કરવા છે હવે ભાડા કરાર એના સ્લોટ બુક થતા નથી અને છેલ્લી તારીખ 26 છે। ત્યારે આજે અમે ડીઓસીને રજૂઆત કરવા આવ્યા છે કે રજિસ્ટર્ડ ભાડા કરાર અને નોટરી ભાડા કરાર આ બંને સેમ છે, તો નોટરી ભાડા કરાર છે 600 થી 700 રૂપિયામાં અને ઇઝીલી થઈ જાય છે અને આ રજિસ્ટર્ડ ભાડા કરારમાં વાલીઓને ખૂબ જ તકલીફ થાય છે અને ખર્ચો પણ ખૂબ થાય છે। ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે રજિસ્ટર્ડને બદલે જે નોટરી ભાડા કરાર હોય છે એ ચલાવવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અને જે વાલીઓ રહી ગયા છે આરટીઈ ના ફોર્મ ભરવા માટે, કેમ કે 7 થી 8 હજાર જેટલો ખર્ચો કરી શકતા તો એ સેલ્ફ ફાઇનાન્સમાં એમને એડમિશન લઈ લે, પણ આ વાલીઓ પાસે ખર્ચો કરવા માટે પૈસા નથી, એટલા માટે નોટરી ભાડા કરાર ચલાવવામાં આવે અને જે વાલીઓ રહી ગયા છે પોતાના બાળકોનું રજીસ્ટ્રેશન કરાવવામાં એ વાલીઓને સમય મર્યાદા જે 26 તારીખ છે લંબાવવામાં આવે, જેથી કરીને જે ગરીબ વાલીઓ છે એ આમાં ભાગ લઈ શકે એવું ખાસ અમારું માનવું છે।